આપણે જે ટોપિક છે એના માટેના જે કીવર્ડ છે એ હમ મેઇન કીવર્ડ અમારે નોટ ડાઉન કરી લીધા છે હમ અને એના શોર્ટ ફોર્મમાં નોટ ડાઉન કરેલું છે. હમ સો એ ઈઝી રહેશે જ્યારે પણ એ ડિસ્કશન થશે, હમ જ્યારે પણ ડાયલોગ આવશે ત્યારે ઇઝીલી કેચ થઈ જશે. હમ સરસ. પરફેક્ટ આન્સર. વેરી ગુડ. આઈ અગ્રી વિથ યુ. બરાબર. આમાં જ્યારે બી ઇન્ટ્રોડક્શન પ્લે થાય ને, તો ઇન્ટ્રોડક્શન બેસિકલી શું હોય કે આ ડાયલોગમાં કોણ વ્યક્તિ બોલવાનું છે, આ લોકો કયા વિશે વાત કરવાના છે, એ તમને થોડુંક ઇન્ટ્રોડક્શનમાં કહે. હવે ઇન્ટ્રોડક્શન સાંભળતી વખતે એના કોઈ માર્ક્સ નથી. આપણે જે બી ઇન્ટ્રોડક્શન સાંભળતી વખતે લખીએ છીએ એના કોઈ માર્ક્સ નથી. એ આપણે આપણી હેલ્પ કરવા માટે લખીએ છીએ. તો એ ઇન્ટ્રોડક્શન સાંભળતી વખતે તમને એમાં કોઈ કીવર્ડ્સ લાગે, કીવર્ડ્સ એટલે તમને આ ઇન્ટ્રોડક્શન સાંભળતી વખતે કંઈ ઇમ્પોર્ટન્ટ લાગે, જેમ કે વ્યક્તિનું નામ, એનું કદાચ પ્રોફેશન કીધું હોય, કે પછી એ લોકો કયા ટોપિક પર વાત કરવાના છે, આ ઇમ્પોર્ટન્ટ છે. તો એ બધા વર્ડ્સ તમારે ફટાફટ લખવાના ચાલુ કરવાના અને એ બી શોર્ટ ફોર્મ બનાવવાના. તો મિસ્ટર યોગેશ લખ્યું મેં, બુપા પ્રાઇવેટ હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની ફેમિલી, આ બધા કીવર્ડ્સ છે મારી દ્રષ્ટિએ. અને મેં એમને બધાને ફટાફટ લખી નાખ્યા શોર્ટમાં. કેમ આવું કેમ કર્યું? કારણ કે આ બધા વર્ડ્સ શ્યોર 100% ડાયલોગમાં વપરાશે. હવે એ લોકો જ્યારે યોગેશ બોલશે તો મારી પાસે યોગેશ આખું આવું લખવાનો સમય છે નહીં. બરાબર, લખતા આવડે છે આપણને પણ સમય નથી, એટલે આપણે શોર્ટ ફોર્મ બનાવવું પડે ફટાફટ. તો આવું કંઈક શોર્ટ ફોર્મ બનાવેલું હોય ને તો યોગેશ જ્યારે સાંભળું ને તો હું ફટાફટ શોર્ટમાં લખી દઈશ.